ગોપાલ ઇટાલિયાને મોટો ઝટકો લાગ્યો હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયાના જે પીએ હતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સોલવન્સી સર્ટીના દસ્તાવેજમાં ગરબડ કર્યાનો આક્ષેપ લાગતા ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢ મામલતદારે 2 લોકો સામે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો જે છે તે અત્યારે મળી છે। ગોપાલ ઇટાલિયાના પીએ ધર્મેશ કાનાણી સામે એફઆઈઆર કરવામાં આવી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। સાથે જ મનસુખભાઈ નામ છે એમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સોલવન્સી સર્ટિફિકેટના દસ્તાવેજોમાં ગરબડ કરવા મામલે એ ફરિયાદ કરવામાં આવી છે। સાથે ધર્મેશ કાનાણીએ સાથે મળી ડોક્યુમેન્ટમાં એ ફેરફાર કર્યાનો ગંભીર આરોપ જે છે તેમના પર છે। બીજી તરફ જે આંકડાઓ જે સામે આવી રહ્યા છે 3,36,997 રૂપિયાનો એ આંકડો સામે આવ્યો। 3 લાખનો આંકડો હટાવી માત્ર 36,997 નો બોજો નકલી સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો ખુલાસો જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ 75,000 ના સોલવન્સી સર્ટિફિકેટની જરૂર પડી હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ મનસુખ પાટરિયાએ ખોટું સોગંદનામું તૈયાર કર્યું હતું આ પ્રકારની વિગત અત્યારે મળી રહી છે। ચેક ચાડાવાળા ડોક્યુમેન્ટ રજૂ કરી સોલવન્સી કાઢવામાં આવી હતી, એ અરજી કાઢવામાં આવી હોવાની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે।